હેલો ફ્રેન્ડ્સ, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સની જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એફએમએચએમ પેપર નંબર 4 જીટીયુ સમર 2024ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. એક્ઝામ્પલ નંબર 1 કે જે ક્વેશ્ચન 1C માં પૂછાયેલો છે. ફાઇન્ડ આઉટ ડિસ્ચાર્જ થ્રુ 6 સેન્ટીમીટર ડાયામીટર ઓરિફિસ હેવિંગ 8 મીટર કોન્સ્ટન્ટ હેડ. ટેક સીડી કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ 0.6. તો ફ્રેન્ડ્સ, સો પહેલાં ડેટા ગિવન લખી નાખીએ. ડેટા ગિવનમાં ઓરિફિસનો ડાયામીટર આપેલો છે 6 સેન્ટીમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરીએ 0.06 મીટર. હેડ આપેલું છે 8 મીટર. કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ સીડી આપેલો છે 0.6. નાઉ ઇક્વેશન લખી નાખીએ. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો થિયોરિટિકલ ડિસ્ચાર્જનું ઇક્વેશન થશે Q area into velocity. We know that this is the continuity equation. Then actual discharge equation CD, coefficient of discharge CD into area into velocity. Velocity નું ઇક્વેશન છે √2gh. હવે તમે મિત્રો એક ખાસ બાબત નોંધ કરો કે ઓરિફિસના એક્ઝામ્પલ એ સમર 2025માં બી પૂછાયેલા હતા, જે પેપર નંબર 3 ડિસ્કસ કર્યો એ. વિન્ટર 2024માં બી પૂછાયેલા હતા, વિન્ટર 2023માં બી એ કોન્સ્ટન્ટ પૂછાયેલા છે. ઓરિફિસના એક્ઝામ્પલ ખાસ પ્રિપેર કરવા. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એપ્લાઇંગ ધીસ ક્યુ એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ ઇક્વેશન. સીડીની વેલ્યુ મૂકી અંદર. સીડી દેટ ઇઝ 0.6. એરિયા π/4 d સ્ક્વેર, ડી 0.06. દેન વેલોસિટી √2gh. એચની વેલ્યુ છે 8 મીટર. સો ફાઇનલી આપણને જે આન્સર મળશે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરવાથી 0.02125 મીટર ક્યુબ પર સેકન્ડ, અને આપણે લીટર પર સેકન્ડમાં 1000 વડે મલ્ટીપ્લાય કરીને મેળવી શકીશું. ફાઇનલ આન્સર 21.25 લીટર પ્રતિ સેકન્ડ. એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન 1C ઓરમાં પૂછાયેલો છે, એ બી ઓરિફિસનો જ છે, પણ ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનું છે, સીડી ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. 10 મીટરના કોન્સ્ટન્ટ હેડથી 12 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી ઊભી તીક્ષ્ણ ધારવાળી ઓરિફિસ, જેનો એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ આપેલું છે 98.2 લીટર પ્રતિ સેકન્ડ. સો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરો. ડેટા ગિવન આપણે લખી નાખીએ. શું આપેલું છે અહીં મિત્રો? ઓરિફિસ મીટરની ફિગર બતાવેલી છે. ડેટા ગિવનમાં ક્યુ એક્ચ્યુઅલ 98.2 લીટર પર સેકન્ડ, જેને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. ડાયામીટર ડી આપેલો છે 12 સેન્ટીમીટર, 0.12 મીટર, મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. એચ કોન્સ્ટન્ટ હેડ 10 મીટર. દેન ફાઇન્ડ આઉટ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. નાઉ નેક્સ્ટ રાઇટ ડાઉન ધ ઇક્વેશન. થિયોરિટિકલ ડિસ્ચાર્જનું ઇક્વેશન છે એરિયા ઇન્ટુ વેલોસિટી, એન્ડ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જનું ઇક્વેશન છે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ actual discharge divided by theoretical discharge. So let's calculate the example. First of all, applying this equation, theoretical discharge, and find out the theoretical discharge. So pi/4 d square, d ની વેલ્યુ છે 0.12 મીટર, એન્ડ h હેડ ની વેલ્યુ છે 10 મીટર. સો q 0.1584 મીટર ક્યુબ પર સેકન્ડ, કે જે થિયોરિટિકલ ડિસ્ચાર્જ મળેલો છે. And then applying this coefficient of discharge equation, Q actual divided by Q theoretical. તો Q actual ની વેલ્યુ ખબર છે 0.0982 divided by 0.1584. સો CD ની વેલ્યુ મળેલી છે 0.62 coefficient of discharge. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 કે જે ક્વેશ્ચન 2C માં પૂછાયેલો છે. સિમ્પલ યુટ્યુબ મેનોમીટરનો એક્ઝામ્પલ છે. હવે સિમ્પલ યુટ્યુબ મેનોમીટરમાં તમને ફિગર એ આપી દીધેલી હશે. તો યુટ્યુબ મેનોમીટરનો યુઝ થાય છે પ્રેશર મેઝરિંગ માટે. તો રકમ આપણે રીડ કરીએ. એક સાદા યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ 0.9 સ્પેસિફિક ગ્રેવિટી ધરાવતા ઓઇલનું દબાણ માપવા માટે થાય છે. અહીં પોઈન્ટ એમાં ઓઇલ છે જેની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 0.9. મેનોમીટરના ડાબા છેડે, એટલે કે આ જે છે એ ડાબો છેડો છે, એમાં ઓઇલનું સ્તર
કેન્દ્રની રેખાથી સેન્ટર લાઇનથી 20 સેન્ટીમીટર નીચે છે, એટલે આ સેન્ટર લાઇન છે એની નીચેથી આ જે ઓઇલનું સ્તર બતાવે છે વ્હાઇટ જે પોર્શન છે તો 0.2 મીટર થશે. અને પારાની સપાટી જમણી બાજુમાં, પારો એટલે મર્ક્યુરી, જમણી બાજુના છેડામાં કેન્દ્રની રેખાથી 50 સેન્ટીમીટર ઉપર છે. તો આ જે સેન્ટ્રલ લાઇન છે 50 સેન્ટીમીટર ઉપર છે. તો ઓઇલનું દબાણ ફાઇન્ડ આઉટ કરો. ડેટા ગિવન લખી નાખીએ. S1 એટલે ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી કીધી છે 0.9. S2 એ મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી કીધી છે 13.6. આ આપણે યાદ રાખવાની છે, રકમમાં નહીં આપેલી હોય મિત્રો. H1 કે જે આની હાઇટ કન્સિડર કરવાની છે 20 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરી દીધા. અને H2 એ ટોટલ હાઇટ લેવાની છે 50 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર એટલે કે 70 સેન્ટીમીટર. દેન ફાઇન્ડ આઉટ ઓઇલ પ્રેશર ઇન બાર. હવે આપણે ઇક્વેશન લખીએ A ઇઝ ઇક્વલ ટુ HA પ્લસ H1S1 માઇનસ H2S2 ઇઝ ઇક્વલ ટુ 0. બંને જે પ્રેશર બેલેન્સિંગ કર્યું આપણે, અને એના પછી જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે પ્રેશર એટ એની પોઈન્ટ, તો પ્રેશર એટ પોઈન્ટ A ઇક્વેશન છે રો જી એચ એ. રો દેટ ઇઝ ડેન્સિટી, જી ગ્રેવિટેશનલ ફોર્સ અને એચ એ જે અહીંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આ ઇક્વેશનની મદદથી એચ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, દબાણ શીર્ષ. તો પ્રેશર હેડ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એચ એના સૂત્ર કરતા બનાવીએ તો H2 ઇન્ટુ S2 માઇનસ H1 ઇન્ટુ S1. તો H2 ની વેલ્યુ છે 0.7 મીટર, S2 દેટ ઇઝ 13.6 માઇનસ 0.2 H1 એન્ડ S1 દેટ ઇઝ 0.9. તો આપણને HA ની વેલ્યુ મળશે 9.34 મીટર ઓફ કોલમ. તો પ્રેશર પોઈન્ટ ઓન A, તો એ આગળનું પ્રેશર કેટલું થશે તો રો જી એચ એ. તો રોની વેલ્યુ છે 900, અહીં જે 0.9 છે એટલે 900 મીટર, અરે સોરી 900 કેજી પર મીટર ક્યુબ. જીની વેલ્યુ છે 9.81 અને એચ એ, તો એચ એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું 9.34. તો ફાઇનલ આન્સર આપણને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં મળશે. પ્રેશરનો યુનિટ છે 82,462, જે ફાઇનલ આન્સર છે. તો આ રીતના યુટ્યુબ મેનોમીટરના પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. આગલા જે 3 પેપર ડિસ્કસ કર્યા એમાં યુટ્યુબ મેનોમીટરના એક્ઝામ્પલ નહોતા, પણ સમર 2024માં પૂછાયેલો છે. એક્ઝામ્પલ નંબર 4 ક્વેશ્ચન 2C ઓરમાં પૂછાયેલો છે. પ્રથમ છેડા પર પાઇપનો વ્યાસ. હવે એક પાઇપ છે જેમાં એક છેડા પરનો એનો વ્યાસ છે 10 સેન્ટીમીટર અને પાઇપનો બીજો છેડો કે જે 15 સેન્ટીમીટર છે, કે એક છેડો નાનો છે ડાયામીટર અને બીજો છેડો એ મોટો થતો જાય છે, મતલબ પાઇપ એનલાર્જ થતી જાય છે. જો પહેલા છેડામાંથી વહેતા પાણીનો વેગ 5 મીટર પર સેકન્ડ હોય તો પાઇપ મારફતે થતો ડિસ્ચાર્જ શોધો અને બીજા છેડા પરનો વેગ શોધો. હવે તમને મિત્રો એક સિમ્પલ તમને જણાવું કે એક છેડા પર પાઇપ નાની છે 10 સેન્ટીમીટર ડાયામીટર છે અને બીજા છેડા ઉપર 15 સેન્ટીમીટર છે. તો આ કેસમાં વેલોસિટી ઘટશે, એટલે જે V1ની વેલોસિટી 5 મીટર પ્રતિ સેકન્ડ છે તો V2ની વેલોસિટી એ ઘટીને 5 કરતાં ઓછી આવશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ક્રોસ સેક્શન એરિયા, પાઇપનો ક્રોસ સેક્શનનો એરિયા વધતો જાય છે ત્યારે વેલોસિટી ઓછી થતી જાય છે અને ડિસ્ચાર્જ વધતો જાય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ ધ ડેટા. D1 આપેલો છે 10 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરી દીધો. D2 આપેલો છે 15 સેન્ટીમીટર, એને પણ મીટરમાં કન્વર્ટ કરી દીધો. V1ની વેલ્યુ આપેલી છે 5 મીટર પર સેકન્ડ. દેન ફાઇન્ડ આઉટ ડિસ્ચાર્જ એન્ડ વેલોસિટી એટ 2 પોઈન્ટ, કે જે 15 સેન્ટીમીટર જ્યાં આગળ ડાયામીટર છે પાઇપનો ત્યાં આગળની વેલોસિટી મેઝર કરવાની છે. નાવ ઇક્વેશન, તો થિયોરિટિકલ ડિસ્ચાર્જનું આપણને ઇક્વેશન ખબર છે, એરિયા ઇન્ટુ વેલોસિટી, સિમ્પલ એઝ દેટ. અને કન્ટિન્યુટી ઇક્વેશન બી ખબર છે, A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ. A1 π/4 D1 સ્ક્વેર. તો D1 આપણને ખબર છે, એના ઉપરથી A1નો એરિયા મળી જશે 0.00785 મીટર સ્ક્વેર. A2 π/4 D2 સ્ક્વેર. તો D2 એ પણ 0.15 આપેલું છે 0.01767 મીટર સ્ક્વેર. તો આના ઉપરથી કન્ટિન્યુટી ઇક્વેશન આપણે એપ્લાય કરીશું A1V1 અને A2V2. તો આપણને A1ની વેલ્યુ ખબર છે જે ફાઇન્ડ આઉટ કરી, V1ની વેલ્યુ રકમમાં આપી દીધેલી છે, E2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે V2ની વેલ્યુ આપણને મળી જશે. તો 1 બાય 1 એ વેલ્યુ આપણે પુટ કરી અને
ફાઇનલ આન્સર V2નો મળી ગયો છે 2.22 મીટર પર સેકન્ડ. તો તમે જોઈ શકો છો કે વેલોસિટી એ V1 કરતાં જે V2ની વેલોસિટી ઓછી આવશે, કારણ કે ક્રોસ સેક્શન એ વધતો જાય છે. નાઉ વી એપ્લાઇંગ ધ ઇક્વેશન ઓફ ડિસ્ચાર્જ. A1 V1 એપ્લાય કરો અથવા તો A2 V2 એપ્લાય કરો. તમે A1 V1ની જો વેલ્યુ પુટ કરશો તો બી સેમ આન્સર આવશે, અને A2 V2ની જો વેલ્યુ પુટ કરશો તો બી સેમ આન્સર આવશે. સો ફાઇનલ આન્સર Q ડિસ્ચાર્જ 0.03925 મીટર ક્યુબ પર સેકન્ડ. તો આ રીતના પાઇપના ડિસ્ચાર્જના જે એક્ઝામ્પલ બહુ ઇઝી પૂછાઈ શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 ક્વેશ્ચન 3C માં પૂછાયેલો છે. 40 RPM પર ચાલતા અને 150 mm વ્યાસ તથા 300 mm સ્ટ્રોક લેન્થ ધરાવતા સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપમાં થતા થિયોરિટિકલ ડિસ્ચાર્જની ગણતરી કરો. ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. 2025 સમર 2025ના એક્ઝામ્પલમાં બી પૂછાઈ ગયો હતો, જેનું ઇક્વેશન ખબર છે LAN/60. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટા ગિવન લખી નાખીએ. ડી ડાયામીટર 150 અને મીટરમાં કન્વર્ટ કરી દીધું. સ્ટ્રોક લેન્થ 300 mm મીટરમાં કન્વર્ટ કરી દીધું. RPM આપેલા છે 40. ધેન ફાઇન્ડ આઉટ થિયોરિટિકલ ડિસ્ચાર્જ. સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપનું એનિમેશન બતાવેલું છે અહીંયા. ડિસ્ચાર્જનું ઇક્વેશન છે Q, that is LAN/60, and theoretical power P, that is rho GQH. rho છે એ ડેન્સિટી છે, અહીં વોટરની ડેન્સિટી કન્સિડર કરવાની છે. G, that is 9.81 ગ્રેવિટેશનલ ફોર્સ. Q ફાઇન્ડ આઉટ કરવાનું છે અને H એ હેડ આપેલું છે. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ. ડિસ્ચાર્જનું ઇક્વેશન એપ્લાય કરીશું LAN/60. તો L તો સ્ટ્રોક લેન્થ 0.3, એરિયા π/4 d², D that is diameter, and RPM N40 divided by 60. તો ડિસ્ચાર્જ આપણને મળી જશે 0.00353 મીટર ક્યુબ પર સેકન્ડ. તો આ રીતના મિત્રો ડિસ્ચાર્જ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ રેસિપ્રોકેટિંગ પંપનો. હવે આ એક્ઝામ્પલમાં જો એક હેડ આપેલું હોત તો આપણે એનો પાવર બી કેલ્ક્યુલેટ કરી શકત. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 6, કે જે ક્વેશ્ચન 3C કોરમાં પૂછાયેલો છે. હવે આ અગેન સિંગલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ, બંનેથી બંને સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપના એક્ઝામ્પલ પૂછાયેલા છે. તો આપણે એક્ઝામ્પલ રીડ કરીએ. સિંગલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ દ્વારા પાણીને 25 મીટર ઊંચાઈ એટલે હેડ આપેલું છે સુધી તેને પહોંચાડવામાં આવે છે. પંપ 30 RPM પર ચાલે છે. સિલિન્ડરનો વ્યાસ બોર ડાયામીટર આપેલો છે 15 સેન્ટીમીટર. સ્ટ્રોક લેન્થ આપેલી છે 25 સેન્ટીમીટર. તો લીટર પ્રતિ સેકન્ડમાં એનો થિયોરિટિકલ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને થિયોરિટિકલ પાવર 1 કિલોવોટમાં ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સૌ પહેલાં આપણે ડેટા ગિવન લખી નાખીએ. ડી ડાયામીટર 15 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરી દીધો. એલ આપેલો છે 25 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરી દીધું. HD that is ડિસ્ચાર્જ હેડ આપેલું છે 25 મીટર. RPM તો 30 RPM આપેલા છે. દેન ફાઇન્ડ પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ. તો સૌ પ્રથમ Q ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો Qનું ઇક્વેશન ડિસ્ચાર્જ LAN/60. L સ્ટ્રોક લેન્થ, એરિયા અને N RPM છે. થિયોરિટિકલ પાવર rho GQH. rho that is density of water, G 9.81 gravitational force, Q discharge and H that is head. આ ઇક્વેશન આપણને ખબર છે. નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ. તો સૌ પ્રથમ Qનું ઇક્વેશન એપ્લાય કરીને ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરીએ. બધી વેલ્યુ પુટ કરીએ. L સ્ટ્રોક લેન્થ છે, એરિયા π/4 d² છે, N RPM છે 30. તો Qની વેલ્યુ આપણને મળશે 0.002208 મીટર ક્યુબ પર સેકન્ડ. હવે રકમમાં મેન્શન કરેલું છે કે લીટર પર સેકન્ડમાં ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો. તો આ જે મીટર ક્યુબ પર સેકન્ડમાં આવશે વેલ્યુ, એને મલ્ટીપ્લાય બાય 1000 કરીશું તો આપણને લીટર પર સેકન્ડમાં એનો ડિસ્ચાર્જ મળી જશે. તો એક આન્સર મળી ગયો છે. નેક્સ્ટ થિયોરિટિકલ પાવર ફાઇન્ડ આઉટ કરવાનો છે rho GQH. જો એકચ્યુઅલ પાવર કીધો હોત
તો ડિવાઇડેડ બાય પંપની એફિશિયન્સી કરવામાં આવી તો આપણને પાવર મળે. થિયોરિટિકલ પાવર ધેટ ઇઝ રો જી ક્યુ એચ. તો રો 1000 વોટરની ડેન્સિટી છે, જી 9.81 ક્યુ થિયોરિટિકલ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કર્યો આપણે, અને એચ જે આપેલું છે 25 મીટર. તો ફાઇનલ આન્સર વોટમાં મળશે અને એને ડિવાઇડેડ બાય 1000 કરીને કિલોવોટમાં કન્વર્ટ કરીશું તો પાવર મળશે 0.541 કિલોવોટ. તો આવા સિમ્પલ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એક્ઝામ્પલ નંબર 7 કે જે 4Cમાં પૂછાયેલો છે. અગેન સ્પેસિફિક ગ્રેવિટી વાળો એક્ઝામ્પલ છે, પાઇપ વાળો. હવે તમે મિત્રો આ જે ટાઈપ ઓફ ફ્લો છે, રેનોલ્ડ નંબર વાળો એક્ઝામ્પલ એવરી યરમાં પૂછાયેલો છે. પેપર 1, 2, 3, 4 બધા તમે ચેક કરશો. સમર 2025, સમર 2024 જે અત્યારે ચાલી રહ્યો છે, ઇવન વિન્ટર 24 અને વિન્ટર 23, એ ચાર પેપરમાં આ એક્ઝામ્પલ એટલે વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, બધા જ પેપરમાં પૂછાયેલો. તો રકમ એની વાંચું છું. ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી 0.9 આપેલી છે, ડાયનેમિક વિસ્કોસિટી આપેલી છે 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, ધેટ ઇઝ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. પાઇપનો ડાયામીટર આપેલો છે 200 mm અને ઓઇલનો ડિસ્ચાર્જ આપેલો છે 50 લીટર પર સેકન્ડ. તો રેનોલ્ડ નંબર અને ટાઈપ્સ ઓફ ફ્લો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. S for oil 0.9, mu that is dynamic viscosity 0.1, diameter D 200 mm અને મીટરમાં કન્વર્ટ કરી દીધું. ક્રોસ સેક્શન એરિયા π/4 d સ્ક્વેર, ડીની વેલ્યુ મૂકી એટલે એરિયા મળી ગયો આપણને 0.03141 મીટર સ્ક્વેર. ક્યુ ડિસ્ચાર્જ આપેલો છે 50 લીટર પ્રતિ સેકન્ડ, એને 1000 વડે ડિવાઈડ કરવાથી મીટર ક્યુબ પર સેકન્ડમાં આન્સર મળશે. તો બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, ટાઈપ્સ ઓફ ફ્લો એન્ડ રેનોલ્ડ નંબર. સ્પેસિફિક ગ્રેવિટીનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ખબર છે આપણને, ડેન્સિટી ઓફ ઓઇલ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર ડિવાઇડેડ બાય 1000. રેનોલ્ડ નંબર આ મેઇન ઇક્વેશન છે. રેનોલ્ડ નંબર રો વી ડી બાય મ્યુ. તો રો શું છે? ડેન્સિટી ઓફ ઓઇલ, વી છે વેલોસિટી, ડી એ ડાયામીટર એન્ડ મ્યુ that is dynamic viscosity. So let's calculate the example. Before we calculate the example, we understand this type of flow. તો લેમિનાર ફ્લો છે, ટ્રાન્ઝિશન ફ્લો છે અને ટર્બ્યુલન્ટ ફ્લો છે. તો કઈ રીતે નક્કી થશે? તો રેનોલ્ડ નંબરના બેઝ ઉપરથી નક્કી થશે. રેનોલ્ડ નંબર 2000 અથવા 2000 બિલો હોય તો લેમિનાર ફ્લો કહેવાશે. ટ્રાન્ઝિશન ફ્લો ક્યારે કહેવાશે? તો 2000 અને 4000 ની વચ્ચે હોય ત્યારે ટ્રાન્ઝિશન ફ્લો કહેવાશે અને ટર્બ્યુલન્ટ ફ્લો 4000 એન્ડ એબોવ. So now let's calculate the example. Continuity equation apply કરીએ. Q is equal to area into velocity. વેલ્યુ પુટઅપ કરીએ. Q ખબર છે અને એરિયાની વેલ્યુ બી ફાઇન્ડ આઉટ કરી દીધી છે. તો વેલોસિટી આપણને મળી જશે 1.5 મીટર પર સેકન્ડ. એવી જ રીતે આ ઇક્વેશનની મદદથી ઓઇલની ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો ડેન્સિટી ઓફ ઓઇલ 900 kg પર મીટર ક્યુબ. અને ફાઇનલી રેનોલ્ડ નંબરનું ઇક્વેશન એપ્લાય કરીએ. રેનોલ્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ રો વી ડી બાય મ્યુ. તો રો આપણને ખબર છે 900, વી 1.59 મલ્ટીપ્લાય 1.2 ડિવાઇડેડ બાય 0.1 જે ડાયનામિક વિસ્કોસિટી આપેલી છે. તો કેલ્ક્યુલેટરમાં ગણવાથી આપણને આન્સર મળી જશે 2863. તો આ ટ્રાન્ઝિશન ફ્લો કહી શકાશે કે જે 2000 અને 4000ની વચ્ચે આવે છે. સો ફ્લો ઇઝ ટ્રાન્ઝિશન ફ્લો. તો આ જે એક્ઝામ્પલ છે એ બધા જ પેપરમાં પૂછાયેલો છે, કોમન એક્ઝામ્પલ છે. સો પ્રિપેર વેલ. નાઉ લાસ્ટ એક્ઝામ્પલ નંબર 8, ક્વેશ્ચન નંબર 4C ઓરમાં પૂછાયેલો છે. હવે એક આ નવો એક્ઝામ્પલ છે જે સમર 2024માં ડાર્સીસ ફોર્મ્યુલા જે ફ્રિક્શન હેડ લોસનું ઇક્વેશન જે છે 4FLV સ્ક્વેર ડિવાઇડેડ બાય 2GD, તો એના ઉપર બેઝ છે આ એક્ઝામ્પલ. તો રકમ વાંચીએ. કેલ્ક્યુલેટ ધ હેડ લોસ ડ્યુ ટુ ફ્રિક્શન ફોર અ પાઇપ. પાઇપની અંદર જે ફ્રિક્શન લોસ થાય છે એનો હેડ લોસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેરિંગ વોટર એની અંદરથી પ્રવાહ જે પસાર થઈ રહ્યું છે એનો ડાયામીટર છે 1.5 મીટર એન્ડ 2 કિલોમીટર લેન્થ આપેલી છે. 2000 મીટર એની લેન્થ છે, 2 કિલોમીટર લેન્થ. હેવિંગ વેલોસિટી ઓફ વોટરની વેલોસિટી આપેલી છે 2
મીટર પર સેકન્ડ. તો ડાર્સીઝનો ફોર્મ્યુલા યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરવાનો છે હેડ લોસ. ટેક એફ ફ્રિક્શન ફેક્ટર આપેલો છે 0.006. જો ના આપેલો હોય તો એનો આપણે એઝ્યુમ કરીશું. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. અહીંયા તમને ફિગરમાં પાઇપમાંથી જે ફ્લો બતાવેલો છે, ફ્લો એ લેફ્ટ ટુ રાઇટ દિશામાં જઈ રહ્યો છે અને જે ફ્રિક્શન ફોર્સ છે એ અપોઝિટ ડિરેક્શનમાં લાગી રહ્યું છે. આ પાઇપની લેન્થ આપેલી છે અને આ ડાયામીટર છે. તો સૌપ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. ડાયામીટર આપેલો છે 1.5 મીટર, એલ 2 કિલોમીટર્સ, તો એને મીટરમાં કન્વર્ટ કરી દીધું છે 2000 મીટર. વેલોસિટી 2 મીટર પર સેકન્ડ, ફ્રિક્શન ફેક્ટર 0.006. Then find head loss. તો ડાર્સીસનું ઇક્વેશન છે હેડ લોસનું HF 4FLV² ડિવાઇડેડ બાય 2GD. તો F જે અહીં છે એ ફ્રિક્શન ફેક્ટર જે આપણને આપી દીધેલો છે ઓલરેડી 0.006. L એ પાઇપની લંબાઈ છે 2000 મીટર, V જે છે વેલોસિટી છે, G ગ્રેવિટેશનલ ફોર્સ છે અને D ડાયામીટર છે. તો નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ. આ ઇક્વેશન એપ્લાય કરવાનું છે 4FLV² ડિવાઇડેડ બાય 2GD. તો હેડ લોસ is equal to 4F, that is friction factor 0.006, મલ્ટીપ્લાય 2000 જે પાઇપની લેન્થ છે, મલ્ટીપ્લાય V² વેલોસિટી એટલે 2 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, જીની વેલ્યુ છે 9.81 એન્ડ મલ્ટીપ્લાય ડી પાઇપનો ડાયામીટર છે. તો ફાઇનલ આન્સર HFની વેલ્યુ મળી જશે 6.52 મીટર ઓફ વોટર. તો આટલો હેડ લોસ થઈ રહ્યો છે. જો 2 કિલોમીટરની પાઇપમાં આ બધા ડેટા હોય તો આટલો જે હેડ લોસ થઈ રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ લાઇક ધીસ ટાઈપ ઓફ કન્ટેન્ટ then please share and subscribe my YouTube channel. અને જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય ફ્લુઇડ મિકેનિક્સના સબ્જેક્ટમાં તો તમે જરૂર એ વિડીયોમાં કોમેન્ટ કરો તો હું તમને અવશ્ય રિપ્લાય આપીશ. થેન્ક યુ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.